हेलो फ्रेंड्स, तो आज આપણે પપૈયાની તૂટી ફૂટી બનાવીશું। તૂટી ફૂટી બનાવવા માટે આ એક મીડિયમ સાઈઝનો પપૈયો લઈ લીધો છે। તેને આપણે બધી છાલ ઉતારી લેશું। ત્યારબાદ બે ફાડા કરીને આપણે વચ્ચેથી તેના બી કાઢી લેશું। બધા જ બી કાઢીને એક બાઉલમાં આપણે પાણી એડ કરીને તેના પપૈયાને આપણે તેમાં જ આપણે નાના નાના પીસીસને એડ કરતા જઈશું। ત્યારબાદ આપણા આ બધા જ પીસીસને આપણે બરાબર ધોઈને આપણે ગરમ પાણીમાં આપણે તેને 5 થી 10 મિનિટ માટે આપણે તેને ઉકળવા દેશું। ત્યારબાદ આપણે તેને કાઢી લેશું। ત્યારબાદ એક પેનમાં 1 વાટકા જેટલી ખાંડ એડ કરશું અને પાણી એડ કરીને થોડીવાર માટે આપણે ખાંડને ઉકળવા દઈને ત્યારબાદ બાફેલું પપૈયું એડ કરી દેશું। ત્યારબાદ આ બાફેલા પપૈયાને આપણે 3 બાઉલમાં કાઢી લેશું અને એકમાં રેડ ફૂડ કલર, ગ્રીન ફૂડ કલર અને ઓરેન્જ ફૂડ કલર એડ કરીને આપણે 5 થી 10 કલાક માટે તેને મૂકી રાખશું। ત્યારબાદ પપૈયાને આપણે તેની બધી જ ચાસણીને બહાર કાઢીને થોડીવાર માટે આપણે તેને સૂકવવા મૂકી દેશું, જેથી કરીને બધી જ ચાસણી એકદમ સરસ રીતે સુકાઈ જાય અને એકદમ આપણી તૂટી ફૂટી મસ્ત બને। તો તૈયાર છે આપણી તૂટી ફૂટી કલરફુલ એકદમ સરસ આપણી તૂટી ફૂટી તૈયાર થઈ ગઈ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।